હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના યાકુતપુરા ખાતે રહેતા ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલના તંત્રી હુસેનભાઈ મુલતાની દ્વારા આજ રોજ યાકુતપુરા ખાતે ઈદ મિલન સમારંભનું પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમો સાથે રહી એકબીજાથી મળી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। જેમાં કોંગ્રેસના ઋત્વિક જોશી, ભીખાભાઈ રબારી, કરણી સેનાના મહેન્દ્રસિંહ બાપુ, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.બી. ચૌહાણ સાથે સિટી પોલીસ સ્ટાફ, એસઓજીના રોહિત સર, એડવોકેટ જુનેદ સૈયદ, ભત્તુભાઈ સહિત વિસ્તારના આગેવાનો, રહીશો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ રૂઝે બરબ। સપોર્ટ હતો બધાનો ત્યાં આગળ તારા બાપાને મુબારક। अभी करोगे जी साले तूने मेरा नहीं लिया। बहुत बहुत मुबारक। આ ભાજપનું વાવાઝોડું તે છતાં 15,000 વોટે જીતાડ્યા। મુસ્લિમનો સપોર્ટ તો હશે ને હવે પછી જઈને ભાજપમાં બેસી ગયા। હવે ભાજપ તો વરદાન છે, એમને તો બે શીંગડા અલગ આવે આવ્યો એ તો હવે દરેક મારે હું કેવો પરિવર્તન લાવું છું મોડે કઈ કઈ તો તમે લોકો બી બોલો ને। એવું નથી કહેતો કાર્ય કરવી ના જોઈએ। અમે મહેન્દ્રસિંહ બાપુ બોલે છે ને बनाना तो ભાઈ આજે કિંમતી સમય આપ્યો છે અને હિન્દુ મુસ્લિમ સાથે રહીને ઈદની ઉજવણી કરી રહ્યા છે, તમને કેવું લાગ્યું અને શું મેસેજ છે આજે? સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આપણે જે રીતે કોમી એકતાનો સંદેશ ને ભાઈચારાના સંદેશ સાથે હિન્દુ હોય કે મુસલમાન તમામ ભેગા થઈને જે આપણે તહેવારો ઉજવીએ છીએ એનું આ એક બહુ મોટું ઉદાહરણ છે। ખાસ કરીને આપણે જુઓ કે આજે ઈદનો તહેવાર, પવિત્ર રમઝાન માસ પૂરો થયો અને આજે ઈદના તમે જુઓ કે ઈદગાહ મેદાનથી લઈને બધી જગ્યાએ અલગ અલગ મસ્જિદોમાં બધી જગ્યાએ નમાઝ પડતા હોય છે, લોકો એકબીજાને ઈદ મુબારક કરતા હોય છે। એવી રીતે આજે અહીંયા યાકુતપુરામાં ભાઈ શ્રી હુસેનભાઈ મુલતાનીએ જે અહીંયા આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને ઈદની શુભેચ્છા પાઠવું છું। આપના માધ્યમથી તમામ મુસ્લિમ મિત્રોને પણ ઈદની શુભેચ્છા પાઠવું છું। મારી સાથે આપણા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ છે, આ વિસ્તારના આગેવાન સંજીદાબેન સૈયદ છે, મોહિશ બંદૂકવાલા છે અને આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં ગઈકાલે મહારાષ્ટ્ર સમાજનો ગુડી પડવા તહેવાર, નવું વર્ષ, સિંધી સમાજનું ચેટીચંદ તહેવાર એ પણ નવું વર્ષ અને પવિત્ર ચૈત્ર માસ જે માતાજીના નવરાત્ર શરૂ થયા। આજે હું પણ એક માતાજીનો ભક્ત તરીકે નવરાત્રના ઉપવાસ કરીએ છીએ, જેવી રીતે રમઝાનમાં બધા મુસ્લિમ મિત્રો કરતા હોય છે। તો આ એક ઉદાહરણ છે કે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ કે હિન્દુ અને મુસ્લિમ બધાના તહેવારો બધા હળીમળીને ભેગા થઈને આપણે ઉજવીએ છીએ। આ એક વડોદરા શહેર માટે, આપણા માટે, સૌ માટે ગૌરવની વાત કહેવાય।
આપણા માધ્યમથી ફરી બધા મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને ભાઈ શ્રી હુસેનભાઈને અભિનંદન કે સારું એમનું આયોજન કર્યું છે અહીંયા ઈદ મુબારક માટે. યાકુતપુરા ખાતે આજે હિન્દુ મુસ્લિમ એકતા સાથે ઈદ સમારંભનું આયોજન કરેલ છે. તમે કિંમતી સમય આપ્યો છે, એના માટે શું કહેશો? કિંમતી સમય તો પૈસે દીધો હે ઈદનો તહેવાર એક એવો તહેવાર છે જે લોકોને મોહબ્બત શીખવાડે છે. એક મહિના સુધી રોજા રાખ્યા પછી ઈદ આવે છે. કહેવાય છે કે મોહમ્મદ પૈગંબર કુર્બની લડાઈમાં સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ લડાઈ છે આ, જેની અંદર વિજય પતાકા થયેલી, અને એ તહેવાર રમજાન પછી તરત જ આવે છે. આ તહેવાર હંમેશા મોહબ્બત, પ્યાર અને દુશ્મનાવટ ભૂલવાનો તહેવાર છે. मोमिन मुसलमान हमेशा जहाँ रहता है उसके मजहब में कहा गया है कि तेरे को उस देश की रक्षा करना है, उस देश के अंदर मोहब्बत फैलाना है. चाहे कितने भी लोग दुश्मनावट पैदा करने की कोशिश करें, नफरत पैदा करने की कोशिश, भाई से भाई को लड़ने की कोशिश करें, पर मज़हब ये कहता है कि हमको एकता के साथ मोहब्बत फैलानी है और मोमिन हमेशा मोहब्बत फैलाए. इस देश के अंदर, पाकिस्तान के युद्ध के अंदर भी सबसे पहला पैटर्न टैंक के अंदर नीचे सोने वाला अब्दुल हमीद था, दूसरा कोई नहीं था. आज भी इतनी नफरत के बावजूद भी मुसलमान ने हमेशा मोहब्बत दी है, मोहब्बत फैलाई है और भाई के भाई से गले को लगाया है. मेरा मानना है कि चाहे जितनी भी सियासतें आवे, चाहे जो भी आवे, नफरत कितनी भी फैलाने की कोशिश करे, लेकिन ईद मोहब्बत का त्यौहार है और मोहब्बत इस देश के अंदर मोमिन ही फैलाएगा, ऐसा मेरा आत्मविश्वास है. और मैं तमाम मोमिन भाइयों को कहता हूँ कि जो भी है, लेकिन हमको प्यार और मोहब्बत नहीं भूलना है और हमको गले मिला के इस हिंदुस्तान को मजबूत बनाना है. यही मेरा संदेश है.